પવિત્ર શ્રાવણ માસના બીજા દિવસે શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં આવેલું 140 વર્ષ જૂનું રાજાશાહી સમયનું પૌરાણિક ફૂલેશ્વર મહાદેવ મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું। શ્રાવણ નિમિત્તે અહીં શિવલિંગને બરફ, રુદ્રાક્ષ, બિલીપત્ર અને મહાકાલ સ્વરૂપે દિવ્ય શણગાર કરાય છે। રોજ સાંજે આરતી બાદ શિવસ્તુતિ અને રુદ્રાક્ષમના પાઠ યોજાય છે, જ્યારે અમાસે ભવ્ય ભંડારાનું આયોજન કરાય છે। આ ફુલેશ્વર મંદિર છે તે રાજાશાહી મંદિરનું બહુ પૌરાણિક મંદિર છે। અહીંયા અમે લગભગ 30-35 વર્ષથી રેગ્યુલર શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવી છીએ। અહીંયા શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તજનોની એકદમ ભીડ હોય છે। દર સોમવારે અલગ અલગ પ્રકારના શિવલિંગના દર્શન કરવામાં આવે છે, જેમ કે બરફના શિવલિંગ હોય છે, ફૂલના શિવલિંગ હોય છે, બેલીપત્રના શિવલિંગ હોય છે। દર શ્રાવણ મહિનાની અમાસને દિવસે અહીંયા એક ભંડારો આવે છે, જેમાં દરેક વ્યક્તિઓને પ્રસાદ કહેવામાં આવે છે। અને આ એક બહુ પૌરાણિક મંદિર છે। અહીંયા રોજ સાંજે શિવ મહિમનના પાઠ પણ કરવામાં આવે છે। આ ફુલેશ્વર મંદિર છે તે રાજાશાહી મંદિરનું બહુ પૌરાણિક